હેલો દોસ્તો, આજનો આ મારો વિડીયો બધાય મારા ગુજરાતી ભાઈઓ માટે, જેમને લાગે છે કે યુટ્યુબ ચેનલ ડિલીટ થાય તો એ પાછું નથી આવતું. તો આજના આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી કે તમારી યુટ્યુબ ચેનલ ડિલીટ થાય તો તમે કેવી રીતના પાછું લાવી શકો છો. તમે પછી યુટ્યુબર બનવા માંગો છો અથવા તો તમે ઓનલાઈન ઇન્કમ કરવા માંગો છો તો આ આપણા મોબાઈલ નંબર છે, એમાં તમે કોન્ટેક્ટ કરો. હું તમને સ્ટેપ સમજાવીશ કે તમે કઈ પ્લેટફોર્મ ઉપરથી સારી એવી ઇન્કમ કરી શકો. હજુ સુધી આપણા વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલાં જાણીએ કે આપણું યુટ્યુબ ચેનલ ક્યારે ડિલીટ કરવામાં આવે છે. તેને બે કારણો છે. પહેલું કારણ છે કે તમારા ચેનલની અંદર જ્યારે 3થી વધારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવે ત્યારે તમારું યુટ્યુબ ચેનલ ડિલીટ કરી દેવામાં આવે છે. અને બીજું કારણ છે કે યુટ્યુબ તમારું ચેનલ ભૂલથી ડિલીટ કરી દે છે. જેમ કે તમારે યુટ્યુબ ચેનલ બીજાનું જે ડિલીટ કરવાનું હોય એની જગ્યાએ તમારું ચેનલ ડિલીટ કરી દે છે. આ તમે જોઈ શકો છો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાય. સૌથી પહેલાં તમારે તમારા જીમેલની અંદર જવાનું છે. તમારું જે યુટ્યુબ ચેનલ ડિલીટ થયું હશે ને એનું એક ઈમેલ આવેલ હશે, એ ઈમેલની અંદર જવાનું છે. આ તમે જોઈ શકો છો કે હું મારે જે ઈમેલ આવેલ હતું એમાં હું આવી ગયો છું. તો સૌથી પહેલાં હું તમને એક વસ્તુ બતાવું. મારે જે ચેનલ ડિલીટ થઈ ગયેલ હતું ને એ ચેનલ મારે પાછું આવી ગયું છે. આ તમે જોઈ શકો છો. આ મારું જે ચેનલ હતું એ ચેનલ મારે યુટ્યુબરે પાછું મને આપી દીધું છે. તો તમારે જે ઈમેલ આવેલો છે ને એ ઈમેલની અંદર જવાનું છે. અંદર જશો એ પછી તમારે નીચે જવાનું છે. નીચે જશો એ પછી એક હર લખી ગયેલો છે, હરની અંદર જવાનું છે. આ તમે જોઈ શકો છો આપણે એક નવું ઇન્ટરફેસ ખુલી ગયું. આમાં એક ફોર્મ આવશે, એ ફોર્મને તમારે ભરવાનું રહેશે. આ ફોર્મને તો સૌથી પહેલાં તમારું આખું ફૂલ નામ નાખવાનું છે. એ પછી તમારું જે યુટ્યુબ ચેનલ જે હોય એ જે ઈમેલ આઈડી હોય ને, જે ઈમેલ આઈડી ઉપર તમારી લિંક હોય ને તમારું ચેનલ, એ જ તમારા ઈમેલ આઈડી નાખવાની છે. એ પછી ત્રીજો ઓપ્શન છે, ત્રીજા ઓપ્શનની અંદર તમારે એ જ ઈમેલ આઈડી પાછી ત્યાં નાખવાની છે. એટલે કે યુટ્યુબ આ ઈમેલ આઈડીથી તમારો કોન્ટેક્ટ કરી શકે. એ પછી તમે જોઈ શકો છો તમારે એક લિંક નાખવાની રહેશે. ચોથા નંબરમાં છે એમાં એક લિંક નાખવાની રહેશે. એ લિંકમાં છે ને તમારું ચેનલ તો ડિલીટ થઈ ગયેલ છે, તો તમે લિંક લાવશો ક્યાંથી? તો એ પણ હું તમને આગળ બતાવું કે તમારા જે યુટ્યુબ ચેનલની લિંક છે એ તમે ક્યાંથી લાવો. એના માટે તમારે બેક આવવાનું છે. તમારી જે ઈમેલ આઈડી હશે ને એ તમારે જે યુટ્યુબનો ઈમેલ આવેલ હશે ને એની અંદર જ તમને ઈમેલ આઈડી આપવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા URL લખી ગયેલ છે. એ જે છે એ મારી લિંક છે. મારી જે ચેનલ ડિલીટ થઈ ગયેલ હતું ને એની એ લિંક છે. તેને આપણે અહીંથી સિમ્પલી કોપી કરી લઈશું. કોપી કરી લીધી એ પછી પાછા આપણે હરમાં વહી જશું. એ પછી તમારે અહીંયા હું મારું આખું નામ નાખી દઉં છું, આશીષ પરમાર. એ પછી નીચે આવશો અહીંયા તમારે જે ઈમેલ આઈડી તમારે ચેનલની હોય એ નાખી લેવાની છે. એ પછી નીચે તમારે એ જ ઈમેલ આઈડી પાછી તમારે અહીંયા નાખવાની છે. સૌથી પહેલાં આપણે જે લિંક હતી ને આપણે ચેનલની એ નાખી લઈએ. આ તમે જોઈ શકો આપણે નાખી દીધી. એ પછી આપણે જે ઈમેલ આઈડી છે એને કોપી કરી લઈશું. કોપી કરી અહીંયા આપણે પેસ્ટ કરી દઈશું. આપણી ઈમેલ આઈડી આવી ગઈ. એ પછી અહીંયા જે મેન ખાસ વસ્તુ છે એ આયા જ છે. અહીંયા તમે એવું હું લખશો કે જેથી કરીને યુટ્યુબ મજબૂત થઈને તમને તમારું ચેનલ આપી દે. આપણે એ જગ્યાએ જે ઈમેલ કરવાનો છે એ મેં ઓલરેડી લખી ગયેલ જ છે. આ તમે જોઈ શકો છો. આ મેં આખું લખી ગયેલ છે. તો આને આપણે અહીંથી સિમ્પલી કોપી કરી લઈશું. જે મેં લખી ગયેલું હતું ને એ મેં અહીંયા કોપી કરી દીધું છે. ના તમને હું આખી સ્ક્રીન ઉપર બતાવી દઉં. તમારે પછી આ લખી ગયેલ છે એ યુઝ કરવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લખીને આપી દઈશ તો તમે ત્યાંથી પણ લઈ શકશો. ને તમારે આમાં એ પણ કરવાનું છે, જ્યાં મારું નામ છે ને ત્યાં તમારું નામ લખી નાખવાનું છે. ને સબમિટ છે, સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમે જે ઈમેલ મોકલશો ને એ ત્યાં સેન્ડ થઈ જશે. સેન્ડ થશે એ પછી તમને એક ઈમેલ આવશે. એ પણ હું તમને બતાવું તમને કયો ઈમેલ આવશે ને એ પછી તમે આ બીજો ઈમેલ જોઈ શકો છો. આવી રીતના એક તમારે ઈમેલ આવશે. આ તમે જોઈ શકો છો. આ ઈમેલ તમારું તમે જે ઈમેલ કર્યો ને એ ઈમેલ યુટ્યુબ સુધી પહોંચી ગયો.
એટલે તમને એક ઈમેલ આવશે. ઈમેલમાં લખી કરશે કે તમે જે ઈમેલ કરેલ છે ને એનો તમને 2 દિવસની અંદર જવાબ આપશે. ને જ્યારે તમે 2 દિવસમાં તમને જવાબ આપશે ને એ તમારે જવાબ આવશે એ પણ તમને ઈમેલ દ્વારા જ આપવામાં આવશે. આ તમે જોઈ શકો છો, આ મારે ત્રીજો ઈમેલ આવેલ છે. આ ઈમેલ જ્યારે મારે આવે ત્યારે મારા આ ચેનલ, મારું જે ડિલેટ ચેનલ થઈ ગયેલું હતું ને એ ચેનલ મને પાછું યુટ્યુબ વાળાએ આપી દીધી છે. આ તમે જોઈ શકો છો. તમને હજુ પણ કંઈ ન સમજાયું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમારી પૂરેપૂરી હેલ્પ કરી. દોસ્તો, આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા જે નવા વિડીયો આવે તમારા સુધી પહોંચી શકે.